આગેવાનથી જ મુહૂર્ત કરવું પડશે હવે. આ બચારી વસ્તી બધી નોરતો રમી રમીને જાય છે અને થાચી બીજી ભૂસી જાય છે. આ ઉઘરાવા સેવાનું કામ છે. આગેવાન અત્યારે અડધી રાતે લીધી છે તમે, અડધી રાત પત્તો ટકતો નહીં. આ મારો હવે જીવ બળે છે, જીવ. કુના ઉપર? મારા ઉપર? ના આપણે આ ગોમમાં નવરાત્રી થાય, નવરાત્રી એ તો દરેક ગામમાં થાય છે. એટલે બધા રમી રમીને ભૂષણ તરસા જાય છે ને, હા એટલે મારો જીવ બળવા જ છે. એવું એમ? હોય. ત્યાં ખાવાનું લઈને આવ્યા બધા ખવડાવવા માટે નીકળ્યા છો? ના આમાં બધાને ફાળો ઉઘરાઈને આલો હા એટલે કાલે સફરજન કે કેળા ગમે અંદર ઉઘરાય હા અને જે પૈસા આવે ને આમાં ફાળો આલો આજ બધે હું ફરું આજ, બરોબર? ફાળો ઉઘરાવા માટે. એટલે સફરજન ને કેળો ને ઉઘરાઈને ઓમાં મેં નાખવાનું કહો તમે? ના, પછી જે ફાળો થાય ને પૈસા ઉઘરાવાનું કહો? પૈસા ઉઘરા ફાળો? હોય એવું હે? હોય એટલે બધાએ જે આલુ હોય એ આલો, બરોબર? હા હા જે તમારે મનની ઈચ્છા હોય એ. આપણે કોઈ કહેતા નથી. બરોબર. જેવી શક્તિ ભક્તિ ઈ કોને? એટલે પીવા માટેનો પ્લાન તો નહીં ને? આજ તો દાડો છેલ્લો દાડો પીતો, હા કાલથી બંધ. કાલથી બંધ નક્કી. એટલે આજ જેટલો પીવો એટલે પી નાખવું અમે બધું આમ કે ભેડું કરીને હે ને? એવું નહીં તો? તમે ઊંધું ના લેશો. તો આ સેવા કરવાનું કામ કર્યું ને એટલે કાલથી બંધ. હાર હડો તમે કશો હતો તમે આ છો તો તમે પાછા નહીં કાઢતો. હા તમે હું ચેક લઈ શિયાળ રોકડા જ નહીં પડે મારા જોડે હાલ. એવું હોવે લો, ચેક કે સાલ છે તો કાલ હોવે તમે અત્યારે હવે તો પાછા કાઢું યાર લાવો. લ્યો આ ફાળો ગણો, રૂપિયા ગણો, જે ગણો સફરજન પી ના જતા દારૂ. આ બોલતો જ છો તમે. ના હો વાંધો નહીં, મુહૂર્ત સારું થયું છે હોવે અને બચારી વસ્તી રમીને જાય છે ને હોવે હોવે તો ખાઈને જાય ને તો શાંતિથી ઊંઘ તો આવે. હોવે હોવે ઊંઘ આવે પણ તમે હવે સુખ શાંતિ હોય ઘેર હાથવીને જતા રહેજો. ના, ના. અને બારે બાર જો પીઠે ના જતા રહેતા પાછા. ના જવું કીધું ને આજથી બંધ. હું આજથી બંધ. બંધ એટલે બંધ હવે. કેટલી વખત આવું કીધું? ના હવે બંધ. હાલ જો તાર હાથવીને હો. હું જાઉં હવે આપણે મણીલાલ ને બધા છે ને અહીંયા ઉઘરાઈ નાખું, બરોબર? હાલ જો હાથવીને હડો હું આ વાકી રૂપિયા કટલું જો એ ખુલ્લું જ છે જો. એટલે ભાઈ પડશે આવે હાથવીને જો બાપા, હાથવીને જો. હા હો વાંધો નહીં. જો છે જ. કનું ઘર આવ્યું શિખર? હા વિરુજી નું ઘર આવ્યું. હે વિરુજી, હા હું હરખો. હા બોલો. આ નવરાત્રી નો ફાળો ઉઘરાવા આવ્યો છું, બરોબર? હા નોરતા રમી રમીને બધા જતા રહેશે ભૂષણ તરસ્યા. ઓવે તો મેં વિચાર કર્યો કે સફરજન ને કેળા ને પ્રસાદ લાવીએ ને ઓવે તો બધા ખાઈને જાય ને. આ બે હાચે તમારી હો. સેવાનું કામ ચાલુ કર્યું છે. ઓવે આટલા કાઢા પીધો, કાલથી બંધ, આજે હારું 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 યાર. બરોબર? હારું હારું સેવા હારી કેવાય લો. આગેવાને ચેક આલ્યો હે, હા મેં જોયો નહીં જેટલાનો છે, ઓવે પણ તમારે જે તમારી શક્તિ એવી ભક્તિ લેવામાં આલો. એટલે અમાર પૈસા આલવાના? હવે તાર બધાને ફાળો તો આલવો જ પડશે ને. યાર, તમારો પગ ટકતો નહીં, તમે છો રાતના ફાળા ઉઘરા ન્યા. કાલથી બંધ લ્યો. આમાં જે નાખવું હોય અમને મારા નામથી નાખી દો. એ ચેક આલો, ચેક ચેક જ આલવો પડશે ને તાણ યાર. ચેક આલો, આલો. અત્યારે બધે ચેક જ આવે છે અને કાલ ભેગા મળીને વટાઈ દે, બરોબર ને? કાલ જાજો તમે, બરોબર? હા કાલે તમે જઈને વટાઈને પછી આવજો. આ તો સારું કે માતાજીનું નામ તમે લીધું, નવરાત્રી ચાલે એટલે તમને આલું. એવું એમ ને? હા હા. નકર તમને ના આલું હું. હો હા તો ને હેડો મોજ જાઉં. જો તો આવો મને કાળુજી, મણીલાલ ને બધા જોડે બધાનો ફાળો તો ઉઘરાવાનો જ છે, હારું. બરોબર? જો આવું લક્ષણો રાખો તમે. હાર આપી જાજો સારું હો, બાબા. અને કાલે બધા પ્રસાદ ખાવા આવી જાજો. એ હારું. હો? હા હા એ હા. આપી જાજો હો. હા વાંધો નહીં. એટલે આ તારી આ મણીલાલ તો ઘરે નથી, રિક્ષાએ નથી. આ મણીલાલ ને પાછો બહુ પૈસા કમાવાનો છે ને, મોડા સુધી ફરતા હશે. રિક્ષા સ્ટેન્ડે જઈને ગોતી આવું.
ફાળો તો બધાને ઉઘરાવાનો જ છે. કાલે છોકરા સો બધા ખાઈને જતા. આશી તો બોલશે ને કાલથી બંધ, હવે પીવો જ નહીં. હા, મણિયાની રિક્ષા તો અહીં જ પડી છે. હો, તું મણિયા ગમે અહીંયા રે, પણ તને ગોતવાનો તો છે જ. તારો ફાળો તો લેવાનો જ છે. જેવા ભૂલ્યા જુઓ ને આયા ચેક અંદર ચેક તો છે. ઓહો, બહુ પૈસાની લાલચ છે, બહુ પૈસાની લાલચ છે. મણીલાલ, ઓ મણીલાલ, આયો નહીં, આ બાજુ આવો, આ બાજુ આવો. એટલે એકલા એકલા રિક્ષા સ્ટેન્ડ આવીને પડ્યા છે. આમ કેટલી પૈસાની ભૂખ છે. આ બાર તો ભાઈ ભૂખ છે. તો પછી આપણે મારા ડબ્બો નહીં લેવા હુલ્યા વેચવા નીકળી હી બાબા. અરે તેરે નામ કા ઉંદર પાલો, મારા કપડા આઈને કાતરી જાવા તા, પણ આ ડબ્બો વેચવા વાળો તે તાર્યો મને. હવે તેરી જાત કા કુત્તા પાલું, તું આ ડબ્બો લઈને હું લેવા આવ્યો મને એમ કે પેલા. અલ્યા આમાં ફાળો છે, ફાળો ડબ્બામાં ફાળો છે. નવરાત્રીનો ફાળો છે. નવરાત્રીનો પાલો? ઓએ આ નવરાત્રીમાં છોકરા રમી રમીને જાય ને, આ નાના છોકરા છોડીઓ બધી તો રાતના ભૂખ્યા થાય ને, એના માટે થઈ અને સફરજન ને કેળાનો ફાળો ઉઘરાવું છું. એવું છે એમ? ઓએ તમારે જે આલુ હોય, મનની ઈચ્છા હોય આલો. આમાં તો એવા કોઈ ખૂટતા નહીં, મનની ઈચ્છા કોઈ હર નહીં ભાઈ. એટલે અડધી રાત સુધી આ પૈસા આટલા કમાય છે, કોઈ માથ બોધીને નહીં જાય. એવું નહીં, પણ હું અવાજ જોઈ ગઈ યાર. જે આલુ હોય. અલ્યા તો હું શું કહું, તો આ સફરજન ના પૈસા ઉઘરાવી, તારા પીવાના પૈસા ઉઘરાવી, કને ખબર હવે? યાર હું શું કહું, હા, તો આમાં હાચુકલા સફરજન લાવવા નહીં. સાચું પણ કાલથી દારૂ બંધ. આ છેલ્લો દાડો કરી નાખી. એમ હા. તેમાં આજ છેલ્લો દાડો હવારે છેલ્લો ઉપર દાડો. જવાનું હતું. ઓ નો, હું શું કહું કે છેલ્લો દાડો બોલ્યા એટલે હું વળી કોઈ બારમાની વ્યવસ્થા રાખીએ કી છે. જોઈને બોલો, થોડું જોઈને બોલો. જોઈ શું બોલા વળી, તમે કહો કે આજ મારો છેલ્લો દાડો એટલે મારું શું સમજવાનું? એ સાચી વાત, પણ મેં હવે વિચાર કર્યો છોકરો હમો, બરોબર હા કે છોકરા હજી નાના છે હા અને આ પી પીને મરી જશે, એના કરતા સુધરી જવું. હોય આગેવાને ચેક આલ્યો છે અને વિરુજીએ ચેક આલ્યો છે, બરોબર. સુધરી જો, ગુજરી જો. સુધરી જવું. સુધરી જો એમ દોઢમાં બોલ્યા વગર તો ના ચાલે છે. એટલે શું શું સુધરી જો તમે? કાલથી પીવાનું બંધ. કી મકા ઉજ્યો હાલ્યા. આ મકાજ ઉગશે, આ મકાજ. હવે જે આલુ હોય આલો અને ફટાફટ હું હેડતો ના થઉં. ના, તું દારૂ છોડી દે, દારૂ આ મકા ઉગ હવે. જોઈ લેજો કાલથી તાર. એવું એમ? આ હા, મકા ઉગવાનો? આ મકાજ ઉગશે, હા જોઈ લેજો. એવું એમ? આ છેલ્લો દાડો એટલે છેલ્લો દાડો. નથી પીવો તો નથી પીવો કાલથી. એવું એમ? હા, અરે પીએ તો મારા બાનું તો હું લઈ જવાનો હે તું? હા લઈને તો કોઈ જવાનું નહીં. હા. હવે તમારે જે લખાવું હોય લખાઈ દેજો. પણ માર જોડે નહીં કોઈ. ચેક લખી આલો, ચેક. અરે નહીં ચેક નહીં, અલા રિક્ષા વાળા જોડે ચેક હોય તો રિક્ષા ઓલે ચલાવતા હોય જ. મને બધી ખબર છે. આગળની વખત તમે ચેક આલ્યો તો યાદ છે ને? મારું બેટું આ દારૂડન કેટલું યાદ રહે? નવરાત્રી નું હજુ સુધી યાદ છે ને? દારૂડિયો બધું ભૂલે, પણ નશો ઉતરે ને પછી ભોન ના ભૂલે. ઓવી આવતી વખત તો વિરુજીઓ ઉઘરાતા, પણ આ વખત તું ઉઘરાવી છે એનું મને મોટું દુઃખ છે. અહીંયા કામ કરો, હા, પણ મારું બેટું રોકડાય નહીં પડે. હવે શું કરવું? ચેક લખી આલો, ચેક. ચેક તો હવે હું રિક્ષામાં જ રાખું. હવે તને ચેવડી જ કેવું? હારું હાડો હું હાલો. જો ચેક ના હાલ્યો તો આ દારૂ ડે ઓછી જશે નહીં અને મને ઊંઘવા નહીં દે. હવે વધારે લાગજો. મારું બેટું તને કેમ તેમ સમજાવો કે ચેવડી તે ચેક લખાઈ. માતાજી ઘણો હાલશે. હવે તમે આમાં કા પાછા ઉભા રહો. હા હા, ને વાંધો નહીં, કોઈ નહીં. હિન્દી તો હું જોડે જ રાખું. જેટલા લખો ને એમાં 2-3 જીરો વધારે લગાડજો છેડે. હવે પેલા મેડા આવે ને ચેક તો ઘેર પડ્યા છે, પણ તને ચિઠ્ઠી તો એવી લખીને આલે કે તું વિચાર કરી.
વસીલ્યો હવે કેટલીક વાર છે ચેક લખતા? ગોબર હરખાજી હા લખાઈ જી તમારી ચિઠ્ઠી બરોબર ની લખાઈ જી. એવું એમ ને? હા લાવ હળો તો લ્યો સહી કમ્પ્લીટ કરી ને? કમ્પ્લીટ સહી બઈ ને બધું થઈ ગયું. તો રોકડા હજી આયા નથી પણ બધા ચેક આયા છે. એ રોકડા જ કહેવાય ને. એ રોકડા જ કહેવાય. અને આપણો ચેક પડ્યો હોય ને હોય તમારે કોઈ જોડે રૂપિયો માગવો જ નહીં પડે. એવું? હારું. એટલો મોટો ચેક લસીને આલ્યો હોય ને હા કોઈ તમને રૂપિયો નહીં આલે. એવું? હા હા ખાલી મોય જોશે ને હા મણીલાલ નો ચેક હા આટલા લાખ નો વાત પૂરી. એવું? હા હા વાંધો નહીં હેડો. હા તાર આવજો હો. સારું આવજો. બીજું કોઈ? હવે અને દાડો આ મકા ઉગાડજો પા આ વારમાં હોવા. ના ના આ મકા દુખશે કાલથી બંધ. આજ છેલ્લો દાડો પી નાખ્યો ફૂલ ડઢી. એવું એમ હવ તોય મારો જીવ બળ્યો ને તો છોકરાને પરસાદ તો ખવડાવી જ છે. અલ્યા પીવામના છેલ્લા દાડો તો અધર જતો રહીએ કઈ ખબર એ નહીં પડે હોવા. ના વાંધો નહીં. ડબ્બો તો હવે જઈ અને મારા છોકરા જોડે કમ્પ્લીટ ચેક વંચવરાઈ અને પછી બેંકમાં જાય કે કેટલા છે એમ. અલ્યા આ લોચા માર્યા હે હો? મેં શું કહું હા સારું હેડો જો એ હારું હેડો હો. સારું આવજો. અહીંયા ઓનો વખો લાવ્યો હા છોકરા જોડે તો ચેક વંચાવવાના હતા. ગોમ વાળા જોડે વંચાય તો પહોંચીએ વળત પણ છોકરા જોડે વંચાવશે તો ડફોડો થા. હા હવે શું કરવું? કશો વધુ નહીં જવા હેઠ થતી વિધિ જોઈ જા. હા બરોબર સવારે વાજાની તો હાડો હવે અત્યારે તો વાજો મને હવે કોઈ તકલીફ જેવું નહીં. જેટલા પૈસા આવે ને એટલા બધા રોજ નવરાત્રીમાં હવે સફરજન ને કેળા બધું ખવડાવું. ઓર ખાજી શું છે લ્યા? આ ડબ્બો વેચવા જાવ બહુ અલ્યા એ આ ડબ્બો વેખવા જવું એવું લાગે છે? તાણી તમે દારૂ લે ડબ્બો વેચો. એટલે આ ફાળો ઉઘરાવું છું. ફાળો છે અંદર કિંમત કેટલી છે? પૈસા કેટલા છે ખબર છે તને? કેટલા હું બ્યા કહો જોવા દેજો મને. એક ચેક 2.5 લાખનો છે. આગેવાનને કેટલા લસાઈ ખબર નથી, વીરુજી કેટલા લસાઈ ખબર નથી. બરોબર ચેક પડ્યા છે જોયા? ઓ ચેક તો પડે પણ આપણે ના જોવાઈએ. તમારે કોઈ લખાવાની ઈચ્છા છે? હું પણ હરો ફાળો એ તો બહુ નવરાત્રીનો ફાળો છે. તો મારે પુણ્ય તો કરવું જ પડે. હા તે લાવો જે લખા બોલ. ત્યાંથી લાયા આટલા બધા? હા તો મણીલાલ ના લીધા હતા વચ્ચે એ હાલાબા ઓહો તે હવે મણીલાલ ને પણ હાલવા દો. એવું? તાણી ભાઈ હાલવા જ પડે ને ભાઈ. પગાર સારો આવતો લાગે. હા ભાઈ એવું? છોકરો ઘણું કમાય. તો નાખી દો તાર આમાં. લ્યો. અબે તેરે નામ કા ઉંદર પાલુ ગમણિયા. क्या બંડલ છું મને ખાલી જોવા બતાવ્યું છે? અલ્યા હવે મારે તમને કોઈ કીધા જેવું નહીં. તમે ફૂલ પી જાઓ. આ 200 રૂપિયા તો તારા ખાલી છોકરા આલશે ને એક સફરજન ખાઈ જશે. એ તો કોઈ ના ખાય યાર. અમારો છોકરો એક ચોકન 200 રૂપિયા સફરજન ખાઈ જતો છે યાર. તારા છોકરાના છોકરા આવે છે અહીંયા 4-5 તો. અલ્યા એ નહીં આવતા યાર એકલો જ આવે. શું એકલો જ આવે છે? લઈ જાઓ 2 રૂપિયા બીજું કોઈ નહીં યાર. ઓહ તારી ગમણીઓ બહુ કંજૂસ છે, બહુ કંજૂસ છે હો. હલો વાંધો નહીં. એના છોકરાને ખાય એટલું તો હાલીને ગયો છે ને. વધારે ના હાલે તો કોઈ નહીં. આપણે તો સેવા જ કરવી છે ને. કોણો કહેતો તો મારા મોમો ઘેર તો નહીં પણ સ્ટેન્ડે છે. અલ્યા આ રિક્ષા તો પડી. એ મણીલાલ મણીલાલ અલ્યા બાપ બીજા જીવો ફાળો ઉઘરાવા આવ્યો અડધી રાતના. અલ્યા અમે કોઈ ફાળા ઉઘરાવા એવા લાગે તમારે? ગમણજી કાળુજી આવો. અલ્યા દોઢું ના બોલો તમે. વાળુજી છું. તમે તો હવાના પૈસા લેવા જાવ. હું તો હવાનો રદગર વાટ જોઈને બેહી રહ્યો. અલ્યા, પૈસા પાછો ઓદ્યા. આ કચકડા જેવી લઈને આવ્યો એમ ના અડાય પેલા. જાઓ લાવ સી હા સી એટલે તમે કઈ જગ્યાએ તો હવાની વાટ જોઈને બેહી રહ્યો. તો પૂરા હે પૂરેપૂરા ગણવા જરૂર નહીં. કાળજી 50 ની છે એટલે કોઈ કહેવાય ને. બા 500 ની છે જ નહીં કે આ નહીં આ 500 ની છે. આલ્યા 10 રૂપિયાની જ છે. 500 ની લે 10 ની નોટ ના આવે મોય. આ હોવાની છે. એ બધી હોવાની. 50,000 પૂરા હે. હો 50,000 પૂરા. ખાજો તમારે ગગીન છોકરા. અલ્યા તારી ચેવી રીતના કહેવું કે ચેવી રીતના ગગીન સોગન ખાવી. 200 રૂપિયા પેલા ના આલ્યા મણેલાલ. હા હું સોગન તો નહીં ખાતો યાર રાતના ગગીના. ચમ અલ્યા તારી ગગી તો મરી જી છોકન ખામ હું જાય હે. અલ્યા મારી જી પણ યાર હું હવે વચ્ચે એકલો ઘેર જાતો હોય અને કદાચ વચ્ચે હું પકડાતો જતો. તું મન ના પકડે ને તને ધર પકડી દે. એ મારી ભૂલ થાય. હા
સોગન નહીં ખાતો હું. પૂરા આઈ નો પૂરેપૂરા. હારો હડો જોડો અને કોઈ હાલવું હોય તો હાલો, હું એટલેથી અડીને આવ્યો છું. જા 10 રૂપિયા વાપરજો સાબી ગયો અલ્યા તારી મેં પેલા 200 રૂપિયા આલે ને મને 10 રૂપિયા રાખો લો તમારા 10 રૂપિયા નહીં લેવા. લક્ષ્મી માતા નાખી દીધી આ 10 રૂપિયા તમે સાપી દો ગુદામ લઈ પહોંચો નહીં હાલવે ચાલો. બીજા 10 આલ્યા હોય તો હારો તું શું આ છૂટી કરાવી હતી ખોટી મોય પાઈ મળતું બીજા 10 હાલો સાપી હાલવા હોય તો આ તો મારા અલ્યા મને હાલેલા અડવા દેજો તમે ફોટો લ્યો. અલ્યા આ તો મન મારા હાલેલા અલ્યા હે બીજા હાલવા જાગી કશું ના મળે હવે. આયા મારા જોડે સાના ગોતવા મો હારા હારા ના ગોટા વાળી દઉં સામો તો તારા મારવા